Hello everyone, this is Pradeep Sujitra and today we are going to see Unit 2 and it's Read 1 Unforgettable Walt Disney. Walt Disney is one of those person who is very famous in this world. Before we start our unit, let's introduce Walt Disney. So here we can see a cartoon character, this one. This is Mickey Mouse. I think you all know about this cartoon character. આ કાર્ટૂન કેરેક્ટર વિશે મારા ખ્યાલથી તમે બધા જ ઓળખો જ છો આ કાર્ટૂન કેરેક્ટરને. And this is Walt Disney who created this cartoon character. He is also founder of Disneyland. Disneyland, here you can see, અહીંયા તમે જોઈ શકો છો. ડિઝનીલેન્ડ વિશે તમે લોકોએ સાંભળ્યું હશે, જે વિશ્વમાં સૌથી મોટું અમ્યુઝમેન્ટ પાર્ક કહી શકાય. અને મારા ખ્યાલથી there might be no one in this world who doesn't know about this cartoon character and about this person. કે મારા ખ્યાલથી દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હશે જે આ કાર્ટૂન કેરેક્ટરને નહીં ઓળખતો હશે અથવા તો આ વોલ્ટ ડિઝની નામના વ્યક્તિને ઓળખતું નહીં હશે. એવું કોઈ વ્યક્તિ હોવાની શક્યતા ખૂબ જ ઓછી. So here we will discuss about success story of Walt Disney, which is written by કે જે લખવામાં આવી છે તેના ભાઈ વોલ્ટ ડિઝની દ્વારા. સોરી, વોલ્ટ ડિઝની દ્વારા નહીં, બટ રોય ડિઝની દ્વારા લખવામાં આવી છે. જે રોય ડિઝની, he is younger brother of Walt Disney, કે જે વોલ્ટ ડિઝનીના નાના ભાઈ છે. તો અહીંયા જે સ્ટોરી લખવામાં આવી છે રોય ડિઝની દ્વારા લખવામાં આવી છે. And before we start our unit, we need to discuss about glossary. આપણે glossary વિશે થોડી ડિસ્કસ કરવી પડશે so that we can understand unit very clearly. So now here we have glossary and you should take your notebooks and pen so that you can note down the meanings of this word. કે તમે નોટબુક અને પેન લઈ શકો છો જેથી તમે આ શબ્દોના મતલબ સમજી શકો, so that it will be very easy to understand this unit for our examination purpose or our story purpose. So here our first word is lingers. Lingers has some similar meanings, that means stays, remains and hangs on. જો stays નો મતલબ આપણે લેવામાં આવે તેનો મતલબ થાય કોઈ જગ્યાએ રોકાવું. remains નો મતલબ જો લેવામાં આવે તો that means એવો થઈ શકે કે કોઈ જગ્યાએ હોય તેવી ને તેવી પરિસ્થિતિમાં રહેવું, અથવા તો hangs on નો મતલબ એવો થઈ શકે કોઈ જગ્યાએ વળગી રહેવું, એટલે કે ટૂંકમાં પોતાનું અસ્તિત્વ કોઈ જગ્યા ઉપર રાખવું. એવા સંજોગોમાં લિંજર્સ નો ઉપયોગ થાય છે. that means ટકી રહેવું, કોઈ જગ્યા ઉપર સ્થિર રહેવું. નેક્સ્ટ આપણો વર્ડ છે industrious. industrious વર્ડ છે. industrious નો મતલબ થાય છે hard working. I think from the word we can understand what is the real meaning of hard working in Gujarati. કે વર્ડ જ એવો છે જેના ઉપરથી આપણે ઓળખી શકીએ કે ગુજરાતીમાં તેનો મીનિંગ શું થાય છે. હાર્ડ વર્કિંગ, that means સખત મહેનતુ. નેક્સ્ટ વર્ડ ઇઝ gloomily.
ગ્લુમલી એટલે કે ગ્લુમીલી એક પ્રકારની ફિલિંગ છે, લાગણી છે કે કોઈ નિષ્ફળતા ફેલ્યોર મળવાથી આપણે જે હતાશા અનુભવીએ છીએ તેને કહેવાય છે ગ્લુમલી. ધેટ મીન્સ ગ્લુમીલી. અહીંયા એલવાય લાગેલું છે એટલે આપણે એને એડવર્બ કહી શકીએ. Then we have another word, hellbent. Hellbent, that means determined to achieve something at all cost. Determined નો મતલબ થાય કે મક્કમ નિર્ધારણ કરવું. To achieve something, કંઈક અચીવ કરવા માટે. અચીવ કરવું એટલે હાંસલ કરવું. એટ ઓલ કોસ્ટ, કોઈ પણ સંજોગે, કોઈ પણ કિંમતે, કે કોઈ પણ કિંમતે તમે કંઈ પણ હાંસલ કરવા માટે મક્કમ નિર્ધારણ કરો છો, ધેટ કોલ હેલબેન્ટ. કે જેણે મક્કમ નિર્ધારણ કર્યું છે કે કંઈક હાંસલ કરવા માટેનું, કે કોઈ પણ સંજોગે, કોઈ પણ બાબતે આપણે કંઈક હાંસલ કરવું જ છે એવું મક્કમ નિર્ધારણ કરવામાં આવે, ધેટ્સ કોલ હેલબેન્ટ. નેક્સ્ટ અવર વર્ડ ઇઝ ફિલિપ. આમ ફિલિપ વર્ડ ક્યાંય આપણા યુનિટની અંદર યુઝ કરવામાં આવેલો નથી, બટ ગ્લોસરીમાં છે. ધેટ મીન્સ એક્સાઇટમેન્ટ ઓર સ્ટિમ્યુલેશન. એક્સાઇટમેન્ટ, ધેટ મીન્સ વી ઓલ નો કે કંઈક નવું જાણવા માટેની આપણી અંદર જે જિજ્ઞાસા આવે છે, ધેટ્સ બી કોલ્ડ એક્સાઇટમેન્ટ. ધેટ મીન્સ સ્ટિમ્યુલેશન ઓલ્સો. ધેન બેંકરપ્સી. બેંકરપ્સી એટલે કે ઇકોનોમિક ફેઇલર ઓર ઇનસોલ્વન્સી. ધેટ મીન્સ અહીંયા કીધું છે દેવાળું થવું. આપણે એકાઉન્ટન્સીની ભાષામાં કહી શકીએ નાદારી જાહેર કરવી. બેંકરપ્સી, ઇકોનોમિક ફેઇલર. ઇકોનોમિક એટલે કે આર્થિક રીતે નિષ્ફળતા દર્શાવીએ, કે કોઈ બેંક પાસેથી કોઈ રૂપિયા લીધા છે અને અત્યારે ઘણીવાર આપણે એવું સાંભળવા મળે છે કે બેંકને રૂપિયા આપતા નથી, દેવાળું જાહેર કરી દે છે, તો ધેટ્સ કોલ્ડ બેંકરપ્સી. એટલે કે ઇકોનોમિક ફેઇલર થાય, ઇનસોલ્વન્સી, દેવાળું થવું. Then orchard. Orchard, that means plantation, and we can also call it આપણે બગીચો પણ કહી શકાય છે, કે જ્યાં અમુક પ્રકારના વૃક્ષો, ચોક્કસ પ્રકારના વૃક્ષો વાવવામાં આવેલા હોય, જે આપણે ફાર્મ હાઉસ કહી શકાય છે, જે આપણી ઈચ્છા પ્રમાણે વૃક્ષો વાવવામાં આવે, તો એને કહેવામાં આવે છે પ્લાન્ટેશન, એટલે કે બગીચો અથવા તો જ્યાં વૃક્ષો વાવવામાં આવેલા તે. Then willow. Willow is a tree or shrub of a temperate climate. એક ચોક્કસ પ્રકારના ક્લાઇમેટની અંદર, વાતાવરણની અંદર થતું એક વૃક્ષ અથવા તો છોડનું નામ છે વિલો, જે આપણે યુનિટની અંદર વાત કરીશું. એક ટેમ્પરેટ ક્લાઇમેટની અંદર જે ચોક્કસ પ્રકારના shrub અથવા તો ટ્રી જોવા મળે છે, ધેટ્સ કોલ્ડ વિલો. ધેન સ્નગલ. સ્નગલ એટલે ગેટ ક્લોઝ ટુ સમબડી, કે કોઈની ખૂબ જ નજીક જવું અથવા તો કડલ અપ. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ લપાઈ જવું, કે બાળક જ્યારે ડરથી તેની માતાની ગોદમાં લપાઈ જાય છે તેને કહેવાય સ્નગલ અપ, લપાઈ જવું. ધેન નિકલ. 5 સેન્ટ કોઈન. આપણે જેમ 1 રૂપિયાનો સિક્કો હોય એમ આપણે એની પહેલા 25 પૈસાનો સિક્કો આવતો, 50 પૈસાનો સિક્કો આવતો, 10 પૈસાનો સિક્કો આવતો, એમ 5 સેન્ટનો જે કોઈન હોય, 5 સેન્ટનો એક સિક્કો, તેને કહેવામાં આવે છે નિકલ. ધેટ મીન્સ 5 સેન્ટ. જેમ આપણે રૂપિયા આવે એમ અમેરિકાની અંદર જેમ ડોલર આવે, તો ડોલર આપણે રૂપિયાના જેમ નાનો ભાગ પૈસા કહેવાય, એવી રીતે ડોલરના નાના ભાગ સેન્ટ કહેવાય. એવી રીતે ફ્લોપ્ડ. ફ્લોપ્ડ મીન્સ ફેલ્ડ કમ્પ્લીટલી. ફેલ્ડ કમ્પ્લીટલી, ધેટ મીન્સ આપણે કહીએ ને મૂવી ફ્લોપ ગયું, કે કોઈ વસ્તુ લોન્ચ કરવામાં આવી છે, કોઈ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું, કોઈ મૂવી લોન્ચ કરવામાં આવ્યું, પણ થયું એવું એ મૂવી ફ્લોપ ગયું, ફેલ થયું, નિષ્ફળ ગયું, સંપૂર્ણ રીતે નિષ્ફળ જવું, ધેટ મીન્સ કોલ્ડ ફ્લોપ્ડ. એટલે અહીંયા જે કાર્ટૂન સિરીઝ બનાવશે વોલ્ટ ડિઝની, તો
તો ઘણા કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટિંગ ની અંદર ફ્લોપ બી જશે, નિષ્ફળ બી જશે. તો એ રિલેટેડ ની અંદર અહીંયા વાત કરવામાં આવી છે ફ્લોપ. ધેન કીધું છે ક્રેન્ક્ડ. ક્રેન્ક્ડ મીન્સ ગેવ અ બેન્ડ ટુ, કે કોઈ વસ્તુને વળાંક આપવો, આકાર આપવો, ધેટ્સ કોલ્ડ ક્રેન્ક્ડ. પછી કીધું છે સ્પ્લેશ. પ્લેસ અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી. પ્રોમિનન્ટ એટલે પ્રખ્યાત, કે કોઈ પ્રખ્યાત સમાચાર થાય કે જે ન્યૂઝમાં આવે, મીન્સ ફેમસ થઈ જાય, ટૂંકમાં આપણે એવું કહી શકાય. કે કોઈ ફીચર ઓર સ્ટોરી, કોઈ સ્ટોરી અથવા તો કોઈ મૂવી ફેમસ થઈ જાય, તો ધેટ વી કોલ સ્પ્લેશ. Then we have another word, enthused. Enthused means said with enthusiasm. એટલે કે કોઈ વ્યક્તિને ઉત્સાહથી કઈ બાબત જણાવવામાં આવે, that's called enthusiasm. એટલે કે કોઈ આપણે તો ઉત્સાહિત છીએ જ, પણ આપણે અન્ય વ્યક્તિને પણ ઉત્સાહ વધારીએ છીએ. એવા સંજોગોની અંદર આપણે enthused એવો વર્ડ યુઝ કરવામાં આવે, એટલે બીજાનો પણ ઉત્સાહ વધારવાની ક્રિયા છે. enthusiasm છે એ નાઉન છે, જ્યારે enthused એ એક ક્રિયાપદ છે જે કોઈનો ઉત્સાહ વધારે છે. એટલે કે said with enthusiasm એટલે ઉત્સાહથી કોઈને કહેવું. then another word, virtuoso. virtuoso performance એવો વર્ડ યુઝ કરવામાં આવે ઘણીવાર. that means exceptional or genius. I think આપણે genius નો મતલબ ખ્યાલ છે, કે સૌથી સારું હોય, સૌથી વધારે બુદ્ધિવાળું હોય તેવું. એવી જ રીતે અહીંયા વર્ડ યુઝ કરવામાં આવેલો છે વર્ચ્યુસો પરફોર્મન્સ, એટલે કે વર્ચ્યુસો એટલે કે એક્સેપ્શનલ, અદ્વિતીય, મીન્સ એના જેવું બીજું કોઈ છે જ નહીં. એવી બાબતની અંદર જ્યારે આપણે દર્શાવવું હોય કોઈ બાબત કે જે આપણે આના જેવું બીજું કોઈ છે જ નહીં, એવા સંજોગોની અંદર આપણે વર્ચ્યુસો એવા વર્ડનો યુઝ કરી શકીએ છીએ. રિવિટેડ. હવે રિવિટ વર્ડ બોલું છું, એની જગ્યા ઉપર જો રિવેટ કહું તો ખાસ કરીને આપણે ઓર્નામેન્ટની બાબતમાં, ઘરેણાની બાબતમાં એવું કહેવામાં આવે, રિવેટ મારવામાં આવ્યું. રિવેટ એટલે એક પ્રકારનું વેલ્ડિંગ કહી શકાય. કે વેલ્ડિંગ શું કરે છે કે જોડી રાખે છે, બે વસ્તુને જોડી દે છે, રિવેટ મારી દે છે. કે ઘરેણામાં રિવેટ મારવામાં આવે એટલે ઘરેણું જે તૂટી ગયું છે જોડાઈ જાય. એવી રીતે કોઈ વ્યક્તિને આપણે સ્ટોરી કહીએ છીએ ને, આપણે એ સ્ટોરીમાં મીન્સ તલ્લીન થઈ જઈએ. શું થાય છે આજુબાજુ ખ્યાલ ન આવે, સ્ટોરીમાં તલ્લીન થઈ ગયા, તો ધેટ્સ કોલ્ડ રિવિટેડ, એટલે કે ફેસિનેટેડ ઓર મેસ્મરાઇઝ્ડ. મેસ્મરાઇઝ વર્ડ આપણે એક અનધર યુનિટમાં બી આવશે, મંકીઝ પો ની અંદર. ધેન ફેસિનેટેડ એટલે કે આકર્ષવું, મંત્રમુગ્ધ કરી દેવું, એટલે કે કોઈ સ્ટોરીની અંદર આપણે જકડાઈ જઈએ છીએ. પછી કીધું છે ટ્વિચ્ડ. ટ્વિચ્ડ એટલે કે જર્ક્ડ સ્લાઇટલી, ધીમો ઝટકો આપવો, ઝટકા આપવા, આપણે ઝટકા આપવા, એટલે ધેટ્સ કોલ્ડ ટ્વિચ્ડ. પછી કીધું છે વિલ્ડ. આપણે વ્હીલ એટલે બધાને ખ્યાલ છે ને, વ્હીલ એટલે વ્હીલ મીન્સ કોઈ બી ગોળ ગોળ ફરતું હોય ને આપણે વ્હીલ કહીએ. તો એવી રીતે આ યુનિટની અંદર આપણે જે વ્હીલચેર આવે, વ્હીલચેર, તો વ્હીલચેર ની અંદર હું બેઠો છું અને હું કોઈની તરફ ફરવું હોય એટલે આખી ખુરશીને હું ફેરવી લઈશ. એવા સંજોગોની અંદર જે ક્રિયા હું કરું છું ચેરને ફેરવવાની, ધેટ્સ કોલ્ડ વ્હીલ, એટલે કે ટર્ન. ટર્ન એટલે ફેરવવું, બરાબર? ટર્ન એટલે કે ફેરવવું. અથવા તો મૂવ્ડ હિઝ ચેર, કીધું ને, મૂવ્ડ હિઝ ચેર, તેની ચેરને ફેરવવી. એવા સંજોગોની અંદર વિલ્ડ શબ્દ યુઝ કરવામાં આવશે. ટૂંકમાં વ્હીલને ફેરવવાની જે ક્રિયા કરવામાં આવે તેને કહેવાય વ્હીલ્ડ, એ ક્રિયાપદ થઈ ગયું. પછી કીધું ડિસન્ટ. ડિસન્ટ એટલે અપોઝિશન. ચાલો, અપોઝિશન એટલે તો મારા ખ્યાલથી બધાને ખ્યાલ જ હોય, વિરોધી, બરાબર? વિરોધ, કોઈનો વિરોધ કરવામાં આવે, અપોઝિશન. કે આપણે પોલિટિક્સની અંદર આપણે સાંભળ્યું કે આ પોલિટિશિયન છે, અપોઝિશન પાર્ટીના છે, એટલે કે રૂલિંગ પાર્ટીના ન હોય, સામેની પાર્ટીના હોય. ધેન અનધર વર્ડ, ગ્રીન્ડ. ગ્રીન્ડ ધેટ મીન્સ સ્માઇલ્ડ બ્રોડલી ઇન ડિસપ્લેઝર. કે આપણે ભલે ખુશ નથી કોઈ બાબતથી, તેમ છતાં સ્માઇલ આપીએ છીએ, બરાબર? ખુશ નથી તેમ છતાં આપણે સ્માઇલ આપીએ છીએ, ધેટ્સ કોલ્ડ ગ્રીન્ડ. નેક્સ્ટ વર્ડ ઇઝ
સ્ટબન એટલે આપણે ટૂંકમાં કહી દઉં તો જિદ્દી, એટલે કે હેડસ્ટ્રોંગ અથવા તો ઓબ્સ્ટિનેટ, કે કોઈ બાબત કોઈ ક્રિયા કરવા માટે જિદ્દી વ્યક્તિ હોય કે ભાઈ આ કરવું છે તો ઇટ મીન્સ કરવું છે, કોઈ પણ સંજોગોમાં જે પણ થઈ જાય કરવું છે, તો એવા વ્યક્તિને આપણે જિદ્દી વ્યક્તિ કહીએ છીએ. તો stubborn that means જિદ્દી. Then potpourri that means collection or assortment. કલેક્શન એટલે જથ્થો, કોઈ વસ્તુ ભેગી કરવામાં આવે તો પોતપોરી છે, કલેક્શન છે, કે અલગ અલગ વસ્તુ ભેગી કરવામાં આવી છે. Then conjured એટલે કે ક્રિએટ એટલે બધાને ખબર જ હોય, સર્જવું, સર્જન કરવું, બરોબર. એવા સંજોગોમાં આપણે વર્ડ યુઝ કરીએ છીએ ક્રિએટ, એટલે કે conjured એટલે કે ક્રિએટેડ. Then preposterous એટલે silly or absurd. એબ્સર્ડ એટલે કે હાસ્યાસ્પદ, મૂર્ખાઈ ભર્યું. આપણે એમ કે આ કામ નહીં કરતો નહીં પછી તો કોઈક લોકો હસશે, તો એવું આ કામ હોય કે એવું કામ કરવામાં આવે જેથી લોકો આપણા ઉપર હસે, તો એને કહેવામાં આવે પ્રીપોસ્ટરસ. સિલી એટલે મૂર્ખાઈ ભર્યું, એબ્સર્ડ. અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, રાતોરાત બદલાવ આવી ગયો, રાતોરાત કરોડપતિ થઈ ગયા, રાતોરાત ફેમસ થઈ ગયા, ધેટ્સ કોલ અબાઉટ ફેસ. સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, કે અચાનક અને કમ્પ્લીટલી ચેન્જ આવી જાય, બદલાવ આવી જાય, એવા સંજોગોની અંદર અબાઉટ ફેસ એવો વર્ડ યુઝ કરવામાં આવે. Then another word is extravagance. Extravagance that means wastefulness, luxury. Wastefulness એટલે કે કોઈ વસ્તુ નકામા ખર્ચા કરવામાં આવે ને, એટલે લક્ઝરિયસ બાબતો કહેવાય, મોજ શોખ માટે જે ખર્ચા કરવામાં આવે, that's called extravagance. wastefulness એટલે વગર કામના ખર્ચા, મોજ શોખ માટે જે ખર્ચા કરવામાં આવે, જો જે ખર્ચા કરવા ન કરીએ આપણે ખર્ચા તો બી ચાલે એવું હોય, તો તેને કહેવામાં આવે extravagance, that means wastefulness, luxury. બરાબર. આ છે આપણી ગ્લોસરી યુનિટ 2 ની અંદર રીડ 1 ની. ઓકે, તો આજે આપણે પાર્ટ 1 ની અંદર અહીંયા સુધી રાખીશું, અને નેક્સ્ટ પાર્ટ ની અંદર આપણે યુનિટ સ્ટાર્ટ કરીશું. એ પહેલા તમારે આ ગ્લોસરી છે તમારી બુક ની અંદર નોટ ડાઉન કરવી પડશે, અને એના મતલબ જે આપણે અહીંયા સમજાવવામાં આવ્યા છે એ પ્રમાણે તમારે વર્ડના જે મિનિંગ થાય છે સમજવા પડશે, જેથી કરીને તમે યુનિટને વ્યવસ્થિત રીતે સમજી શકો અને એક્ઝામની અંદર એના આન્સર્સ હોય એ વ્યવસ્થિત રીતે આપી શકો. તો હવે જોઈશું પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.